તમે આ કથા સાંભળો ને એકવાર તમને છે ને આમ મસ્ત તમારામાં સુધારો આવી જાય. ખબર છે તમને? એટલે હું બગડેલો કેથી બગડ્યો હું? એમ નહીં, એમ થોડોક એમ. તું એ બધું મૂક અને આ આપણી નેહા માટે કંઈક મૂર્તિયાનું કંઈક ગોઈ. હવે આ હા, ઉંમર આમના વહી જાય બિચારીની. સાચી વાત છે. નેહાની ઉંમર બહુ થઈ ગઈ છે. કોઈક મૂર્તિઓ હારો તો મળવો જોઈએ ને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ફોન આવ્યો તમારામાં. મૂકો ને હવે મારે તમારા લોકો સાથે છે ને જરૂરી વાત કરવી છે. ફોન તો હાયલા કરશે. હા તો આયા કર, બોલ. બોલ. બોલ લે તો. જો હું તમને એક વાત કરવા માંગુ છું, પણ એ વાત પહેલા પૂરી સાંભળી લેજો. એ પહેલા કોઈ કઈ રિએક્ટ નહીં કરતા. હું તું કેવા હું માગે? જો પપ્પા, બોલ ને હવે. વિચારું છું કઈ રીતે કરું. કાલે કેજો વિચારી ના, ના, એમ નહીં. જા નાય ધોન મસ્ત પછી કાલે કેજે નહીં, જા. નહીં, આજે જ કરવું છે. તો પછી બોલ ને. એક છોકરી છે, તો એટલે એમ કહેવાય એવું માંગુ છું કે હું એક છોકરીને પ્રેમ કરું છું જેનું નામ દામિની છે. એની સાથે લગ્ન કરવા માંગુ છું. બસ. સાંભળ્યું? આપણો દીકરો જવાન થઈ ગયો. તાર લગ્ન કરવા? ક્યાંની છે? એના ઘરની. અરે પણ કયા ગામની છે? ક્યાં રહે છે? શું કરે છે? નીની નાયત ભાત શું છે? નંદનવન સોસાયટીમાં રહે છે. સારી છોકરી છે, સારો પરિવાર છે, બધું વેલ સેટ છે. ક્યાં મળ્યો તું? કોલેજમાં. તમે કોલેજમાં આ કરવા જાવ હે? એટલે હવે કોલેજમાં ભણવા જ જાય, પણ હવે એકબીજાથી પ્રેમ થઈ ગયો તો થઈ ગયો. કેવાનો હશે હું પ્રેમ? ના ના, હકીકતનો પ્રેમ છે. અમારે લગ્ન કરવા છે. નકર તો એમ ન કહું હા. કે મારી ગર્લફ્રેન્ડ છે. ગર્લફ્રેન્ડ નહીં, મારે પત્ની બનાવી છે. લગ્ન કરવાનું વિચાર લીધું છે. જવાન થઈ ગયો હવે આપણો દીકરો. પણ પપ્પા, નખ કાપવાનું બંધ કરો ને, મારી વાત ઉપર થોડુંક આમ ધ્યાન દ્યો ને. જો ભાઈ, હજી તું નાનો છે અને આ બધી હજી સિરિયસ વાત નથી હો. હા, જ્યારે અમે નક્કી કરીએ ને ત્યારે બધું સિરિયસ થાય. અમે ગોતશું છોકરી. ઉતાવળું જ તારે એટલી બધી. પણ રમત નથી કરતો. હું જે કહું છું એ સાચું કહું છું. છોકરી સારી છે, સંસ્કારી છે, દેખાવડી છે. તમે અહીંયા- ગોતવા જાઓ ને તો અહીંયા તો ના, ન્યા ન થાવું. અહીંયા ન્યા નહીં. તને એટલી બધી ઉતાવળ છે લગ્ન કરવાની હે? એટલે એમ કે જો સમયસર છોકરો પરણી જાય, ઘર બાર થઈ જાય તો ઉપાધિ નહીં. તમને પહેલા ગધેડા તને ખબર નથી જે તારી મોટી બેન ઘરમાં બેઠી છે? તો એનું શું ન્યાય? તું કાલે પૌણી જાય. હા. મને આજ પૌણાઈ ગયો નહીં. પેલા નાનાનું થઈ જાય ને પછી મોટાનું નથી થતું હો ભાઈ. પણ છોકરી છે, છોકરો ક્યાં છે તે ઉપાધિ. તો એ તોય વધારે તે. ઉપાધિ થાય. ખબર પડે તને? માણસ એમ વાતું કરે કે દીકરીને કરતા હું વાર લાગે. એને તો કોઈ છોકરો નહીં મળતો હોય કે છોકરાને પેલા પરણાઈ દીધો. એને એમ કહેવાય કે છોકરાનો પ્રેમ લગ્ન છે. છોકરી ઓ વાતની એક વાત, પેલા બેનના લગ્ન થાય પછી તરત પછી તું વરઘોડે સડે. એ તું જેને પ્રેમ કરતો હોય એને લાવી હોય તોય ભલે ને અમે કઈ અહીંયા કરવું હોય તોય ભલે. અમને કોઈ વાંધો નથી, પણ જ્યાં સુધી બેનના લગ્ન ન થાય ત્યાં સુધી તું વાત નહીં કરતો, બરાબર? હજી બે વર્ષ તો નીકળી જાય. ઓ વરહ, લે. 2 વરહ? કાંઈ ને એટલો બધો ઝટકો લાગ્યો? એમ નહીં, પણ વરહ 2 વરહની વાત કરે છે આ તો. પણ હજી ક્યાં તારી ઉંમર થઈ ગઈ? થઈ જાણે ગૌઠો થઈ ગયો એમ કરે છે આ તો. એમ નહીં, વરહ 2 વરહમાં તો હું નું હું થઈ જાય. હું થઈ જાય? હું થઈ જાય એટલે પેલી છોકરી બીજાને પ્રેમ કરી લે તો હા ઈ બીક છે હા. હે? લાઈન બાપા નંબર દે હું વાત નહીં કરું. નહીં નહીં. લે એને કહી દો આમ આને ક્યાંય દેતા નહીં, અમે માગું લઈને આવશું. લે કહી દો. પોતળામાં આ ઠીકડું કૂતાડવાનું છે. હા કૂતાડ કરી નાખ્યું. તું નંબર દે ને ભાઈ. નો એવું કઈ નથી કરવું. હું વાત કરી લઈશ. જેમ બને એમ બેન માટે જલ્દીથી જલ્દી મુહૂર્તો શોધીને આપણે લગ્ન કરશું ને પછી મારા કરશું, પણ જલ્દી કરશું. હા બસ ઈ છે ને નંબર નહીં આપે ને દોસ્તારો નંબર છે. મારે પેલું ગ્રુપ આવે ને કોલેજ ની છે એમાંથી એને ગોતી અને નહીં મળે. દોસ્તાર નહીં. એય, કેવો હોશિયાર છે, કેવો પાકો છે, જોયું તમે? આને તો અત્યાર સુધી હું એમ સમજતો હતો કે જે નાનો છે આ મારો બેટો લે તમારા કાન વિધીને વયો ગયો. મારો બાપ બની ગયો. જોયું? આમ છે તઈ જેને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. આવી ગઈ ઓફિસે? આવી ગઈ. ઓય માં, થાકી ગઈ. જો ક્યાં બેહવા જાય છે? આટલું બધું કેમ મોડું થયું? મમ્મી ઓફિસનું કામ મોડું તો થાય ને, અને તો જો ખીચડી જ બનાવી રહી છે. જમવાનું બધું બાકી. માં તો રોટલી કરી દેજો, હું શાક હમણાં બનાવી દે. જો મમ્મી મારી આશા નહીં રાખતી હો. મને લાગી છે ભૂખ. મને ભૂખ લાગી છે. તું ગમે તે આપી દે મને, કાં તો ખીચડીને ઘી દઈ દે, પણ મારથી કંટ્રોલ નહીં થશે હવે.
તો નકરું એવું ન હોય, નોકરી જાય ને તો એ પાછું ઘરનું કામ આવીને કરવું જ પડે. બરાબર, બધી છોકરીઓ કામ કરે છે, તું નવાઈ નથી કરતી અને કઈ નાની નથી. હાંડિયા જવડી થઈશું. વાગે છે કોણ? બોલ તું કે શાક હું બનાવવાની? શાક જોઉં છું હવે. હવે છે ને તું કંઈક પસંદ કર લે છોકરો. આટલા માંગા આવ્યા છે, કંઈક તો પસંદ કર. હા પાડ તો વા તારા ભાઈનો વારો આવે પછી. વાત તો તારી યાદ છે મમ્મી, ભણવા લાયક થઈ ગઈ. હા, લગ્ન કરી લેવા જોઈએ નહીં મારે? મારે ત્યાં રસ્તામાં પડ્યા છે ને પાછા. કર લેવા જોઈએ એટલે કઈ એક કેટલા મૂર્તિયા જોયા ને હાથે. બધે રસ્તામાં પડ્યા જ બધા મમ્મી. ગમમાં બી તો જોઈએ ને, મારા લાયક મળશે ને, મારા જેવો મને ગમતો. આમ કે ને કે હેન્ડસમ મેન, આમ મસ્ત ડોલે સોલે હોય મમ્મી એના. દૂરથી આવતા જોઈને એવું લાગે કે એક રાજકુમાર આવી રહ્યો છે, એવો છોકરો જોઈએ મને. તું આવા હેલિયા ફેલિયા લટ્ટુ પટ્ટુ લઈને આવે તો એમ થોડી કઈ મેરેજ કરી લેવાની હું? તો તને કોઈ છોકરો ગમતો હોય તો અમને વાત કર. છે કોઈ? એવો કોઈ નજરમાં તો નહીં આવ્યો. આ તો તારા ભાઈ નજરમાં આવી ગઈ છે એક છોકરી, દામિની કરીને છે કોઈક છોકરી, કોલેજમાં છે, હારે ભણે છે. એ વાત કરતો હતો આજે તો બેહીન વળી તાર પપ્પાને ને મને કહે કે હો મને તો એક સોડી ગમે છે, મારે ને લગ્ન કરવા છે ને એ બધી વાતો કરતો હતો આજ તો. અત્યાર સુધી તમને કોઈ દામિની વાત કરી નથી ને અચાનક એ દામિની ક્યાંથી આવી ગઈ વળી વચ્ચે? તું પૂછ જોજે ને તને વાત કરે તો વળી. બીજું શું કીધું? કેવી લાગે છોકરી? કે રૂપાળી છે, સંસ્કારી છે, ડાય છે, બહુ સારી છે, લગ્ન કરવા તેને કરું એમ. કેવું કીધું? એ તો બેનનું થઈ જવા દે પછી તારો વારો. ના એને શું કીધું તે કે તું મને? એને એમ કીધું કે લગ્ન નું કરી તેને એરેસ કરી. તો કાંઈ નહીં, ભલે તું કરે ને લગ્ન નું વાંધો નથી. હા પાડી દીધી. હું મમ્મી કઈ માં છો કે હું છો? અરે પેલા જણાય તો ખરો એ છોકરી કોણ છે, શું છે, શું નહીં. બધું હવે જો છોકરી આ જમાનામાં કેમ મળતી નથી ને એકાબીજાને ગમતું તો શું વાંધો છે? ભલે ને અત્યારના છોકરાને ગમે એમ કરવામાં રાજી રહેવું પડે, નકર ઘર સંસાર એને અકારવાનો છે. હું તો પરણીને જતી રહીશ ઘરમાંથી, તારે જ રહેવાનું છે. એટલે મને ના કહેતી પછી કાલ ઉઠીને કેવી આવી કેવી નહીં પછી જોજે. એટલે કહું છું કે પહેલા છે ને છોકરીને જાણી લે કોણ છે, કેવી છે, શું છે. અને કદાચ હોય તો ફ્રોડ, આ ઘરની આપણી પ્રોપર્ટી પડાવવા માટે થઈને કોઈ ભાઈને ફસાવતી હોય તો? તું તો આવું જ વિચારતી હોય જેવી સારું વિચારતી હો તો. ક્રાઇમ પેટ્રોલ જોઈ છે, CID જોઈ છે તું? આખો દિવસ જોતી હોય તોય કઈ શીખી નથી. કઈ બધી છોકરીઓ એવી ન હોય અને એકાબીજા હારે ભણે છે, આખું વર હારે રહ્યા હોય એટલે એને ખબર હોય કે આ છોકરી સ્વભાવની કેવી શું. હું વાંધો જ ભલે કરતો પણ પેલા તારું થાય તો ભાઈનો વારો આવે. તું વાત કરી લેજે છોકરી કેવી છે કેવી નહીં, પછી તું મને કહેજે જાણીને. હા એ વાત સાચી. ચાલ હું સાગરને જ મળું. સાગર મળી વાત કરે ને ખાવાનું તો બેજા જા. ખીચડી ખાવ હવે. એટલે મમ્મી ખીચડી યાર હું બધું જ્યારે ત્યારે ખીચડી બનાવી રાખે. કોઈક દિવસ કંઈક શાક વાક વ્યવસી આવું, મતલબ હું આવું ત્યારે બનાવી રાખતી હોય તો. તને જે ખાવું હોય ને હાથે બનાવીને ખાઈ લે બરાબર. ખીચડી મળે છે ખરા એ નહીં મળે. ચાલશે. ઘી છે? હા જ્યાં પડ્યું ટેબલ પર જવા લો ખાજો. પકડો કુકર ઉટકી નાખ દે પછી તાજ ઉટકવાનું છે. તું એક બાકી છો લે ને. દાજી જાવ મમ્મી યાર તું. કલાક કરે ટાઢી હાવ બાપની જેમ. ઉતાવળ રાખજે. સારું થયું કે તું આવી ગઈ. હા પણ તે આવી રીતે અચાનક ફોન કરીને અહીંયા મળવા કેમ બોલાવી? તારી સાથે જરૂરી વાત કરવી હતી ને એટલા માટે. હા તો બોલ ને શું વાત કરવી છે? દામિની, આપણી બંનેની વાત મેં ઘરે કરી હતી કે હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો મારા લગ્ન તારી સાથે કરાવી દે. તો એ તો સારી વાત કહેવાય ને સાગર. પણ તું એટલો ઉદાસ કેમ છે? શું થયું છે? મારા ઘરવાળાનું કહેવું એવું છે કે જ્યાં સુધી મારી મોટી બહેનના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી મારા લગ્ન નહીં થવા. બાકી એને તારાથી કોઈ વાંધો નથી, મારી પસંદથી પણ એને કોઈ વાંધો નથી. પણ એ લોકોની માત્ર આ જ ડિમાન્ડ છે કે એકવાર મોટી બહેન પરણી જાય ને પછી હું લગ્ન કરું. પણ એટલો આપણી પાસે સમય નથી યાર.
હું જાણું છું કે એટલો સમય નથી, પણ તો હવે શું કરીશું? એ લોકો પણ ખોટા નથી ને. તું લોજિકલી જોવા જાય તો સાચી જ વાત છે. ઘરમાં મોટી બેન હોય કે ભાઈ હોય ને, જે મોટું સંતાન હોય ને પહેલાં લગ્ન થાય અને પછી નાના. એક કામ કરી શકાય. શું? તારી બેનને પૂછી જો ને કે એમને કોઈ છોકરો પસંદ હોય કે એમને કોઈની સાથે લગ્ન કરવા હોય. ના ભાઈ ના, મારી બેનની જીવનમાં પહેલેથી કોઈ આવ્યું જ નથી, અને એની લાઈફમાં કોઈ એવો છોકરો નથી કે જેની સાથે લગ્ન કરી શકે. હવે ક્યારે છોકરો મળશે, ક્યારે એના લગ્ન થશે અને ક્યારે આપણા લગ્ન થશે, આ બધું કઈ રીતે હું જલ્દીથી જલ્દી કરું ને એ મને સમજાતું નથી. તો હવે એક જ રસ્તો છે. શું? આપણે બંને નોખા થઈ જઈએ. હા, શું વાતો કરે છે તું? તારાથી નોખા થવા માટે મેં તને પ્રેમ કર્યો હતો? સાગર, સમજવાની કોશિશ કર. અરે સમજવાની કોશિશ તું કર. પ્રેમ કરું છું તને, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, તારી સાથે રહેવા માંગુ છું, એ પણ છેલ્લા શ્વાસ સુધી. ખબર છે, બધું જ જાણું છું કે તું પ્રેમ કરે છે ને હું પણ તને કેટલા સમયથી સમજાવું છું કે આ જીદ મૂકી દે. જો ભવિષ્ય તને અને મને બંનેને ખબર છે. ભવિષ્ય ભલે ગમે તેવું હોય, પણ મને ભવિષ્યની ચિંતા નથી, કારણ કે મારે વર્તમાન જીવવું છે, અને જે વ્યક્તિ પોતાનું વર્તમાન જીવી શકે છે ને એ હંમેશા ખુશ રહી શકે છે. તું સમજ, તારી સાથે જ મારું ભવિષ્ય છે, તારી સાથેની એક એક પળો જીવવા માંગુ છું, તારી સાથે રહેવા માંગુ છું. અરે મારા સપનાઓ છે ઘણા, હું બીજા જેવો નથી કે તું નહીં તો કોઈ બીજું. એકવાર હાથ પકડ્યો ને તો જિંદગીભર નિભાવવા માંગુ છું, છોડી દેવા નથી માંગતો. ક્યારે વિચાર્યું નહોતું કે કોઈ વ્યક્તિ મને એટલો પ્રેમ કરશે. થેન્ક યુ. જો બધું થઈ જશે. આજે તો વાત કરી, આજ પછી કોઈ દિવસ અલગ થવાની વાત નહીં કરતી. જિંદગીમાં ગમે એવો ક્ષણ આવે, ગમે એવો પળ આવે, તું મારી છે અને હું તારો. હું તારી જ છું. મારા લાડકાને ખમઘણી મારા દીકરા. તું જ, બીજું તો કોણ પૂરું કરી શકે? અરે પણ લઈ લેજે ને બીજું મારી બેન. જરા કે નથી રાખ્યું યાર તે મારા માટે. આ જ્યારે તારે બધું પૂરું કરીને મૂકી દે. લે લે આ બી લગાવી દે. લે હા એ પૂરો કર ને. લે અરે પણ આ શું કરે છે તું? પાવડર લગાવ્યો તને તૈયાર કર્યો. કે ભૂત બનાવવાનું છે મને? બનાવવાનો મતલબ બનવાનું છે અહીંયા ભૂત? તો છે જ. ખબર છે કે હું પાવડર નથી લગાડતો. જોઈ લે પેલા, જોઈ લે. શું એ કપડા છે સંકેલવાના બાકી? તારા રૂમમાં જ્યારે આવું ને ત્યારે આવું જ પડ્યું હોય. અરે યાર કંઈક તો સરખું કરવાનું રાખ. બધું અમારા માથે નાખી મૂકે છે. તો તને એટલું બધું મારું ટેન્શન થતું હોય ને તો ભાભી લઈ આવી દે. હા લે, એ જ તો વાત કરવા આવી હતી. શું આ ભાભી વાળું શું છે વળી? સાચું કે છે તને પપ્પાએ અને મમ્મીએ જ મોકલી છે? ભાભીની વાત કોણે કાઢી હમણાં? તે કાઢીને હું બોલી ગઈ? મને તો કઈ ખબર જ નથી. તે કહ્યું કે ભાભી લાવી દે એટલે એનો મતલબ શું થાય કે તને કોઈક તો ગમી ગઈ છે, તો તે ભાભીની વાત કરી હોય. હા ગમી ગઈ છે એક છોકરી. કોણ છે? તારે જાણીને શું કરવું છે? કેને હવે એવું શું વળી? જાણીને શું કરો? એટલે તારી બેન છું, જાણવું મારો હક છે, ફરજ છે મારી. કોણ છે, કેવી છે છોકરી, સારી છે, નબળી છે, લૂલી છે, લંગડી છે, આંધળી છે, બેરી છે, બોબડી છે, ખબર તો પડવી જોઈએ ને. એક મિનિટ હા, બહુ સારી છે, દેખાવડી છે, સંસ્કારી છે ને મારી છે.
તારી છે? હજુ તો ઘરમાં નથી આવી ત્યાં તો કે સારી છે, સંસ્કારી છે, મારી છે. વાહ ભાઈ વાહ, શું સંબંધ છે. હજુ તો જે છોકરી આ ઘરમાં આવી જ નથી એને તો તે અત્યારથી જ મારી કહી દીધી. એટલે અમે બધા કઈ નહીં તારા માટે. અરે તમે લોકો તો છો જ ને યાર, પણ એ પણ છે. સારું છે કોણ એ તો કે? દામિની નામ છે, આટલું જાણી લીધું. આનાથી વિશેષ તારે કાંઈ જાણવું જોઈએ નહીં. શું કરે છે તો કે? મને પ્રેમ કરે છે, હું એને કરું છું. એટલે એમ નહીં, એમ કામ શું કરે છે અને ઘરમાં કોણ કોણ છે? એકલી છે, અનાથ છે કે પછી મા બાપ વાળી છે, ફેમિલી છે કે નહીં? બેકગ્રાઉન્ડ તો જાણેનું, એટલે એમ કહેવા માંગુ છું. તારો જ ભાઈ છું બેન. તો ભલે મારા કરતા ઉંમરમાં મોટી હોય, અનુભવમાં મોટી હોય, પણ મને બધી ખબર પડે છે કે જે રીતે તું મારી પાસેથી વાત જાણવાની કોશિશ કરે છે ને એ પ્રમાણે હું તને વાત તો નહીં જ જાણું. શું વાંધો છે તને? તારી મોટી બેન છું એટલે તો હક છે ને મારો. આ પરણી લે ને જલ્દી, જેથી કરીને મારો વારો આવે અહીંયા. તું મારી ચિંતા ના કરીશ હો. મને જ્યારે કોઈ સારું મળશે ને મારા યોગ્ય, ત્યારે હું લગ્ન કરી જ લઈશ. તારા કારણોસર જ અત્યારે મારા લગ્ન નથી થવાના, બાકી બધું નક્કી જ હતું. શું નક્કી હતું તારું? એ જ કે દામિનીને હું પસંદ કરું છું. ઘરમાં વાત થઈ ગઈ હતી અને પપ્પાનો મમ્મીનો એક જ સવાલ હતો કે જ્યાં સુધી મોટી બેન ના પરણે ને ત્યાં સુધી હું તને નહીં પરણવા દઉં. તો અત્યાર સુધી ક્યાં ગયો તો? કેમ અત્યાર સુધી તે દામિનીની વાત ના કરી અને અચાનક તે દામિનીની વાત કરી નાખી? સાચું બોલ, છે શું? તને બ્લેકમેલ નથી કરતી ને કોઈ છોકરી? બસ હો, કે કોઈ ખોટી રીતે? એવી નથી. સાચું બોલજો. અરે એવી નથી છોકરી, કીધું તો ખરું તને. એક વાતમાં સમજ નથી પડતી. તો પછી અત્યાર સુધી તે વાત કેમ ના કરી? અચાનક તે વાત કેમ કરી? અરે જ્યારે અમે બંને નજીક આવ્યા, અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા, એટલે નક્કી કર્યું કે ઘરે વાત કરીએ. હું બીજા છોકરાઓની જેમ નથી કે નથી દામિની કોઈ બીજી છોકરીઓની જેમ. હા, પણ એમાં આટલી રાડો શું કામ પાડે છે? અરે રાડો નથી નાખતો, એક વાતમાં સમજ નથી પડતી એટલા માટે કહું છું. આ છે ને, જ્યારે ગુસ્સો ક્યારે આવે ખબર છે? જ્યારે વ્યક્તિને કંઈ સાચું કહીએ પૂછીએ ને, અને જ્યારે વ્યક્તિ કંઈક છુપાવતો હોય ને ત્યારે જ વ્યક્તિને ગુસ્સો આવે. હું કાંઈ નથી છુપાવી રહ્યો. તો શું કામ આટલો ગુસ્સો કરે છે? પ્રેમથી જવાબ દે ને. મોટી બેન છું તારી, શાંતિથી વાત કર, પ્રેમથી વાત કર. હું તારી સાથે એવી રીતે વાત કરું છું. કીધું ને તમને, મેં કીધું જેટલું જણાવવાનું હતું એટલું જણાવી પણ દીધું. એનાથી વિશેષ હું બીજું કંઈ નહીં જણાવી શકું. અમારા આ છોકરાને કેમ કરીને સમજાવું? તો સમજતો જ નથી. આ તો અમને તારી ચિંતા થાય ભૈલું, એટલા માટે. મારી વાત સમજ કે કાલ ઉઠીને તું હજુ ભોળ્યો છે ભૈલું, તું નાનો છે. છોકરીઓનું તને ખબર નથી, ફસાઈ મારે. પ્રેમ તો પેલા કરી લે, પછી ભગાડી પણ જાય, કદાચ ઘરમાં આવી જાય અને કાલ ઉઠીને ફરી ગઈ ને તો પછી આપણા તો લેણા ના દેણા. એક વાતમાં તને સમજ નથી પડતી. મારું માત્ર એટલું કહેવાનું છે કે જો બની શકે ને તો તું મમ્મી પપ્પાને વાત કર અને જલ્દીથી જલ્દી આ છોકરી સાથે મારા લગ્ન કરા. પણ શું વાત કરું? તું અચાનક આવી રીતે વાત કરી દે છે. તું કંઈ જણાવતો નથી કે અચાનક આવી પરણવાની વાત કરે છે ને અચાનક તું બધું લઈને આવે. મારે શું મમ્મી પપ્પાને કહેવું? છતાં જોઉં છું, વાત કરીશ, એ બી મારી રીતે. પણ તું સાચું કહેજે, જી હોય તે. હા, કહી દઉં તને હું. સાચું જ છે બધું, ખબર જ છે. જાને હવે કામ કરતી હોય તો. તે કામ જ કરું છું મારું. મગજનું નહીં કરવા આવી છે. હા બેટા. અરે પણ આ શું તમે પપ્પા શું કરો આ? એટલે એ તારી માં કરતી હશે, હું બેઠો છું અહીંયા. તો ઠીક છે, મને એમ કે આ મમ્મીએ તમને કામ સોંપી દીધું કે શું? હવે એ કરવું પડશે, બાકી હશે તો. કરવું પડે હો પપ્પા, ઘર છે ભાઈ. ઘરના કામમાં બાદશાહ ગુલામ નથી કહેતા? જો ને આ તારા બોર થઈ ગયા તમે. મારા માટે રાખ્યા નહીં, ખબર છે તમને કે મને બહુ ભાવે છે. મેં નથી ખાધું, એ તારી માએ ખાધું હશે. છી, આ શું આ લસણ ફેંકી દો હવે પપ્પા. લે લે લે, આજ ખાવાનું છે, બીજું છે તારા ઘરમાં લહણ? એ જ ખાવા મળે છે, બીજું તો શું મળે? આ કામ કરો ને આ ખાઓ, બાકી શું? હવે પપ્પા એકચ્યુઅલી વાત તમને એ કરવાની હતી મારે કે મમ્મીએ મને કામ સોંપ્યું હતું એક. એનું શાક લેવા જવાનું? સાગરભાઈનું. હા. હું આ તમને નથી કરી વાત મમ્મીએ? પણ હું પણ હવે ફાટ ને અરે છોકરી વાળી વાત હવે. પણ એ તો સાગરને પૂછવાનું હતું ને. હા, એ તો કહું છું, હું પૂછવા ગઈ હતી એને. હા. પણ કઈ વાત જાણવા ના મળી. એ તો હારો મોંમાંથી ફાડતો જ નથી ને કઈ.
ખાલી એક જ વસ્તુ કહે છે કે હું એને પ્રેમ કરું છું ને એ મને પ્રેમ કરે છે ને લાવીશ તો એને જ લાવીશ. પણ એ કોણ છે, શું કરતી છે અને અચાનક આટલી લગ્નની ઉતાવળ શું કામ આવી એ કંઈ જ જણાવતો નથી મને. એટલે કઈ કીધું જ નહીં? ગરમ થઈ ગયો પપ્પા મારી પર. કેવું જોર જોરથી રાગડા તાણીને બોલે. એક ઝાપટ માર દેવાય ને. શું મારો? ના રે પપ્પા, એનો ભરોસો, મને એક જ નાખી દીધી તો. હા, તને એવું નથી લાગતું કે આ છોકરી આપણે સાગરને ફસાવતી હોય એવું? મને એવું જ લાગતું હતું, એટલે જ હું એને પૂછવા ગઈ હતી ને મમ્મીને પણ એ જ લાગે છે. જો પપ્પા, મમ્મીને લાગે છે, મને પણ એવું લાગે ને તમને એવું લાગે છે, તો પછી હોઈ શકે કે છોકરીને ફસાવતી હોય કાં બ્લેકમેલ કરતી હોય. મેં પૂછ્યું, બધી રીતે વાત જાણવાની કોશિશ કરી, પણ નહીં, મારો બેટો ટસથી મસ્ત નહીં થયો. તું એક કામ કર, હા, આકાશ પાતાળ એક કર નાખ, પણ આ છોકરીની આખી ડિટેલ મને આપ, પછી જો હું એની હું હાલત કરું. હું સ્પેશિયલ એને મળવા જઈશ અને મળીને આખી વાત કરીશ કે ભાઈ હું છે, હું તારે આ સાગરને મારા દીકરાને હું ફસાયો છે. પણ તમારો દીકરો મોંમાંથી કંઈક બોલવો તો જોઈએ. કઈ રીતે આકાશ પાતાળ એક કરું? કોશિશ હું તો પૂરેપૂરી કરીશ જ. હું તો એક બેનની ફરજ નિભાવવા જ, પણ તમે તમારા બાપાની ફરજ ભૂલી જજો. હે ને પપ્પા? બેટા, તું ખાલી મને એનું ડિટેલ લઈ આવી દે, પછી જો હું આ રીતે કે મારા સાગરની જિંદગી થોડી બરબાદ થવા દઈ. ઘરમાં સીઆઈડી બની ગઈ છું તો. આ તારા વાકે જ થાય બધું. મારા વાકે શું કામ હા, પેલો ભાઈ? મુરત- દોડ્યો મારી પર બધું. અરે પેલો મૂર્તિયો આવ્યો તો એની અરે હા પાડી દીધી હોત તો હું વાંધો? થોડો કાળો હતો, 60 વીઘા જમીન હતી. 60 વીઘા જમીને મધ મૂકીને ચાતું વાત કર્યા કરો છો પપ્પા તમે. તો કોઈ છોકરો તને ધ્યાનમાં નથી આવતો? પણ નથી ગમતો એવો કાળા કલુટાને હું લગ્ન કરીને ક્યાં જાઉં? પછી મારે પાછળનું વિચારવું કે નહીં? મારા હવે એ બધા શું મારા કાળા કલુટા અરે લાવવાના? જે હોય ઈ. બેટા, ખાધે પીધે તો ઘર સુખી હતું ને. પપ્પા ખાધે પીધે તો મને અહીંયા દુઃખ નથી. આખી જિંદગી અહીંયા રહીશ ને તો ખાઈ પીને મસ્ત એટીસથી જિંદગી જીવીશું. બોલો. જો ને હા, તું જાણે છે કે જ્યાં સુધી તારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી તારો ભાઈ કુંવારો રહે, કારણ કે જ્યાં સુધી તારા લગ્ન નહીં થાય ત્યાં સુધી અમે એને પરણાવવાના નથી. તો એ તો પરણવાનું કહે જ છે ને, એની તો વાત કરું છું કે જાણો, એટલે જાણવાની કોશિશ કરે કે કોણ છોકરીને શું છે શું અરે નહીં. ગમે તે હોય, તારા લગ્ન થઈ જશે ને એટલે ઈ એમ કે છે ને મારે ગમે એને હાવ આમ ગામની ગજડીને પૌણવું છે તોય હું પૌણાઈ દઈ. ખાલી તું એકવાર પૌણી જા. તો પરણાવી દો. મારે હું કામ શું છે? પેલા તારા આ લગ્ન પસંદ આવી જ થાય, છે. તારા લગ્ન નહીં થાય ને પેલા કઈ નહીં થાય. મારે હું તમારા ઘરમાં રહેવાનું છે, મારે થોડી વેઠવાની છે. અરે પછી મરી જાય વાંઢી આમ નામ, કોઈ નહીં તારો હાથ ચાલે. મને જ ચલાવડાવો હાથ. નથી જલાવરાવો. પેલા છે ને એના તારો લગ્ન થાય ને પછી એનો હાથ પીળા થાય એ પેલા એનું પૌણવા નહીં દો. હા, કાલ સવારે મારે સમાજમાં હું મોઢું બતાવવાનું કે ભાઈ આ મોટી દીકરી હજી વાંઢી બેઠી છે, નાના પૌણાઈ દીધો. એવું કઈ ના હોય પપ્પા. હવે તો એ પહેલા બધું હતું, હવે એવું બધું જતું રહ્યું. તો એ બધી વાત મૂકતું, તું મને આ છોડીનું એડ્રેસ ગોતી દે ને ખાલી. પણ પપ્પા હું એમ કહું, થોડી ઘણી તમે પણ તો ટ્રાય કરો ને કે છોકરી ક્યાં રહે છે. મને કઈ કેવું તો જોઈએ ને સાગર. કઈ કહેવા રાજી નથી. મારી સામે કેવી રીતે રાડો પાડીને વાત કરે છે. અરે મને કે હા, તારે એના ભાઈબંધ દોસ્તારો ને એની બેનપણીઓ કોક હોય એને બધાને પૂછ. પપ્પા એક મિનિટ, હું એમ કહું, તમે એના પપ્પા જ છો ને કે એ તમારા પપ્પા છે? મને તો કે અત્યારે એવું લાગે એ મારો બાપ છે. કઈ નહીં, મારે શું, મારે તમારી ફરજ નિભાવવી પડે, છૂટકો નથી. જો ગમે એ કર, મને એનું એડ્રેસ દે તું જા, ગમે ત્યાંથી ગોતી દે, 2 દીમાં જા. ભલે લાવો, મને પોકેટ મની તો આપો થોડીક. અત્યારે આખી સેલેરી ઘરમાં આપી દઉં છું, લાવો ને. એ તારી મા પાસે જા. કમાવા છતાં બી આમથી એમ આટા મારવાના મારે તો. ઘર તો આજ લાગે છે. દામિની, હે દામિની, દામિની. કોણ છે? દામિની તું છે? હા અંકલ, તમે અહીંયા આવો ને, બેસો. હું અહીંયા બેસવા ન થયો. પહેલા તો એ કે મારા દીકરાને કા ફસાયો છે તે? શું બોલો છો? જો મેં કોઈને ફસાવ્યા નથી, અને થોડુંક ધીમે બોલો, આજુબાજુમાં બધા સામે જોવે છે. અરે તો પણ આ કાંડ કરતા પહેલા બધું વિચારાય ને કે આજુબાજુ વાળાનું બધું. પહેલા મને એ કે આ મારા દીકરાને ભૂલવાનું હું લઈશ તું? તમે સમજતા કેમ નથી? અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજાની સાથે રહેવા માંગીએ છીએ. આને પ્રેમ ન કહેવાય, આને એક જાતનું એટ્રેક્શન કહેવાય. હા, આ ઉંમરે પ્રેમ ન થાય.
જો મારા દીકરાને ભૂલી જાજે અને ફરી વાર મારા દીકરાની સામું જોયું છે ને તો ખેર નથી તારી. અંકલ જે પણ વાત કરી હોય ને એ આપણે શાંતિથી બેસીને વાત કરીએ ને. એવું હોય તો હું સાગરને ફોન કરીને અને બોલાવી હું લઉં. અહીંયા તારું સપણ કરવા આવ્યો છું તો શાંતિથી બેસીને વાત કરીએ. હે આ તારાને સાગરના ગોળ ધાણા ખાવા આવ્યો છું. જો હજી તને કહું છું આ મારા દીકરાથી દૂર થઈ જજે અને મારા દીકરાને ફસાવવાની કોશિશ ન કરતી. હા જ્યારે જોવો ત્યારે મારો દીકરો બસ લગન લગન લગન. હા બીજી કોઈ વાત જ નહીં. અંકલ પ્લીઝ, હા હું ખવડાવી હું દીધું તમારા દીકરાને? મેં કોઈને કાંઈ ખવડાવ્યું નથી. મહેરબાની કરીને થોડુંક ધીમે બોલો. આજુબાજુમાં લોકો રહે છે, મારી એક ઇજ્જત છે. ના ના આજુબાજુવાળાને ખબર પડે ને કે આ હું ચીજ છે દામિની. હા કોકના છોકરાઓને ફસાવે છે. જો અંકલ બસ, ઇનફ ઇઝ ઇનફ. તમને ક્યારની કહી રહ્યું છું કે મેં કોઈને ફસાવ્યા નથી અને તમે અહીંયા મને આ બધું કહેવા આવ્યા છો. તો આ બધી જ વસ્તુ તમારે તમારા દીકરાને કહેવાની જરૂર હતી. માની એમને? હા એને કહું છું પણ એ તો જડ જેવીનો સમજતો જ નથી. જ્યારે હોય ત્યારે એક જ લઈને બેઠો હું લગ્ન કરીશ તો દામિની હારે અને મારે ફટાફટ લગ્ન કરવા જેમ બને એમ જલ્દી લગ્ન કરવા. અરે લગ્ન કરો બાપા, હું ના નથી પાડતો. થોડીક શાંતિ રાખો. અમારા ઘરમાં જે જુવાન દીકરી બેઠી છે પહેલા એના લગ્ન થાય પછી તમારા થાય કે બીજાના? વાત કરો છો અંકલ તમને લાગે છે કે આમાં બધો મારો વાંક છે? હોય 100% તારો જ વાંક છે. પણ એવી કોઈ વાત નથી. હું ખુદ સાગરને સમજાવું છું એને મનાવું છું કે આજે જીદ લઈને બેઠો છે ને મૂકી દે. અમારા બંનેના લગ્ન નહીં થઈ શકે મને ખબર છે, અને થશે તો પણ જો લગ્નની હું ના નથી પાડતો. લગ્ન કરજો તમ તારે. બે પ્રેમ કરતા હોય ને તો લગ્ન કરજો પણ થોડીક શાંતિ રાખો. આટલી બધી ઉતાવળ કરવાની કાંઈ જરૂર નથી. હા કોણ જાણે હું પાઈ દીધું મારા દીકરાને. આ સડે ઘોડે મંડાણો છે મારે જલ્દી લગ્ન કરવા જલ્દી લગ્ન કરવા. આ બેનને પહેલા મને લગ્ન કરાવી દો. આટલી બધી હું ઉતાવળ કરાવો છો તમે એની પાસે? વિચાર કરો, તમારો દીકરો તમારી સામે એટલું બોલે છે, તમને એટલું કહે છે, તો એનું કાંઈક તો કારણ હશે ને. એને કઈ શોખ તો નહીં થતો હોય ને કે એના બાપની સામે આવી રીતે વાત કરે? મારી સામે નથી બોલતો. મારી સામે બોલે તો બે ઝાપટે મારી દઉં. આ એની માને કે બધું. સારું, હરામખોર. તમને એવું જ લાગે છે ને કે બધો મારો વાંક છે. હું સાગરને સમજાવીશ, એની સાથે વાત કરી જોઈશ. જો સાગરથી દૂર જ થઈ જાય ને તો વધારે સારું છે. આ સાગરને સમજાવવાની કાંઈ જરૂર નથી. અને રહી વાત લગ્નની તો એ સમય આવશે ત્યારે બધું જોયું જશે. અત્યાર દીના ઉપાડા લેવાની કાંઈ જરૂર નથી. હા નાની ઉંમરે તમને ભણ સડી ગયું છે. આ કોણે તમને આવા સંસ્કાર આપ્યા? જો અંકલ હવે તમે વધારે બોલી રહ્યા છો. હું ક્યારની શાંતિથી વાત કરું છું પણ તમે તો હવે મારા સંસ્કાર સુધી પહોંચી ગયા. મારા સંસ્કાર સારા જ છે. બાકી સાગરે તો મને કહ્યું હતું કે ભાગીને લગ્ન કરી લઈએ, પણ મેં જ ના પાડી છે. અરે એકવાર ભાગીને લગ્ન તો કરો તો ખબર પડે ને. આ બેયના ટાંટિયા નો ભાંગી નાખું તો કેજો, ગમે ત્યાંથી ગોતી લો. ઓળખતા નથી તમે હજી સાગરના બાપને? એની બીક નથી કે કદાચ અમે ભાગી જઈશું અને તમને ખબર પડશે તો તમે અમારી સાથે શું કરશો. પણ બીક સમાજની છે, અમારા મા બાપના સંસ્કારની છે, ઇજ્જતની છે. એટલે જે પગલું નથી ભર્યું. તો પછી ઉતાવળ હેની કરો છો? ક્યાં તમારા મા બાપના સંસ્કાર આડા નથી આવતા? આવે છે, પણ કહેવાય છે ને કે મજબૂરી હોય માણસની. માણસની મજબૂરી માણસ પાસે ગમે તે કરાવે છે. અરે પણ એવી રીતે કેવી મજબૂરી કે આટલા સડે ઘોડે તમારે લગ્ન જ કરી લેવા હે? આ 2 વર્ષ ખમો તો કઈ તમે બીજા નહીં પહોંચાડી દઉં સાગરને? અંકલ કેમ સમજતા નથી? હું લગ્ન કરવા માટે ઉતાવળ નથી કરતી. અને ઠીક છે, તમને એટલું બધું લાગે છે ને તો હું સાગરની સાથે સંબંધ તોડી નાખીશ. એ બહુ સારું લ્યો. જેમ બને ને એમ જલ્દી એને ફોન કરીને કહી દો કે આજ પછી મને ફોન ન કરતો. એટલે તમે તમારી શાંતિ ને મારી શાંતિ. ગંગા નાયા. દામિનીનો ફોન? હા બોલ. અત્યારે ફોન કર્યો, મળવા બોલાવે છે? જો મારે મળવું નથી. તો વાત કરવી હશે ને? બોલ બોલ, કેમ છે તબિયત તારી? સાગર એ બધું છોડ, પણ તારા પપ્પા ઘરે આવ્યા હતા. મારા પપ્પા અને તારા ઘરે? હા એ તો સારું છે કે મારા મમ્મી પપ્પા ઘરે નહોતા. પણ મારી વાત સાંભળ, મારા પપ્પાને તારું એડ્રેસ મળ્યું ક્યાંથી? મને નથી ખબર એને કેવી રીતે ખબર પડી, શું થયું. બસ મને એટલી ખબર છે કે તારા પપ્પા બહુ જ ગુસ્સામાં હતા
શું કહેતા હતા? એ તો એક જ વાત કરતા હતા કે હું તારી સાથે સંબંધ પૂરા કરી નાખું. શું વાત કરે છે તું? મારા પપ્પાએ એવું કીધું કે હું તારી સાથે સંબંધ પૂરા કરી નાખું એમ? જો મારે એવું કેવું તો ન જોઈએ, પણ તું સમજવાની કોશિશ કર. તારા પપ્પા અત્યારે જે ગુસ્સો કરીને ગયા છે ને એ પ્રમાણે તો મને લાગે છે કે કાલે તારા ઘરમાં વધારે ઝઘડા થશે. અરે તું શું કામ ચિંતા કરે છે? હું બધું સંભાળી લઈશ. તારે મગજ ઉપર લેવાની કોઈ જરૂર નથી. શું મગજ પર લેવાની જરૂર નથી? તારા પપ્પાએ મને 2 ઓપ્શન આપ્યા છે. એક તો કહ્યું છે કે હું તને ભૂલી જાઉં, અને જો એવું ન કરવું હોય, તારી સાથે રહેવું હોય ને તો મારે રાહ જોવી પડશે. પહેલા તારી બેનના લગ્ન થશે ને પછી આપણા લગ્ન કરાવશે. અરે એટલે જ તો મેં તને પહેલા કીધું હતું કે કદાચ મારા પપ્પા કે મારા ઘરના ન માંગને તો આપણે ભાગીને લગ્ન કરી લઈએ. ખબર છે મને કે તે કહ્યું હતું, પણ આવું શું કામ કરવું જોઈએ? આવું કરીને તને કે મને શું મળશે? પ્રેમ. આપણને પ્રેમ મળી જશે. હે? શું કહે છે તું? આપણને તો પ્રેમ મળી જશે, પણ આપણા મા બાપ એ લોકોને તો બદનામી મળશે ને. અરે શું બીજી બદનામી મળી જવાની? અને બીજી વાત કે જો આપણા માવતર આપણને સમજી જ ના શકે તો આવી રીતે એમને સમજાવવાથી ફાયદો પણ શું છે? અને એવું ના હોય ને તો એક કામ કર, મારી પાસે એક બીજો પણ રસ્તો છે. શું? હું છે ને મારા ઘરે બધી જ હકીકત જણાવી દઉં છું કે આપણે શું કામ જલ્દીથી લગ્ન કરવા માંગીએ છીએ. સાગર, નહીં. જો તે મને વચન આપ્યું છે કે તું કોઈને નહીં કહે. અરે પણ જો આપણે એક થવું હોય ને તો મારે આ વચન તોડવું પડશે. એના કરતાં તો સારું છે કે બંને નોખા થઈ જઈએ. આજે તારા પપ્પા ગુસ્સામાં આવી રીતે આવ્યા છે. એ તો મારા મમ્મી પપ્પા ઘરે નહોતા. કાલે મારા મમ્મી પપ્પાને મળશે, ઝઘડો વધશે, અને અહીંયા આજુબાજુમાં બદનામી થાય અલગ. હું આવું નથી ઈચ્છતી. એના કરતાં તો સારું છે કે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. મારી વાત સમજવાની કોશિશ કર દામિની. એવી રીતે આપણે અલગ નથી થવું, અને અલગ થવા માટે થોડી એક થયા હતા આપણે. કદાચ આજ સારું હોય આપણે બંને માટે. અરે એકવાર વિચાર તો કર. મેં વિચાર કરી લીધો છે, અને અત્યારે તને એ જ કહેવા ફોન કર્યો છે કે આજ પછી હું તને ફોન મેસેજ નહીં કરું, તને મળવાની કોશિશ નહીં કરું. છો પ્લીઝ આવો નિર્ણય ના લે દામિની, પ્લીઝ. તો શું કરું? તારી સાથે રહીને હું મારું તો છોડ, પણ તને શું મળશે? તું દુઃખી થઈશ, તું હેરાન થઈશ. અરે જે થવું હોય મારું થશે, પણ મારે તારી સાથે રહેવું છે, તારી પાસે રહેવું છે. તારાથી અલગ નથી થવું મારે. ખબર છે મને અત્યારે દુઃખ લાગશે તને, પણ પછી ભવિષ્યમાં તો તું ખુશ રહી શકીશ ને. નહીં, જો તું મને છોડીને જઈશ ને તો ભવિષ્યમાં શું, ક્યારેય ખુશ નહીં રહી શકું. સમજવાની કોશિશ કર દામિની, પ્લીઝ યાર, આવું ના કર. તું કેમ નથી સમજતો? હું તારા માટે યોગ્ય નથી, માનું છું. આમાં મારી પણ ભૂલ છે. જ્યારે સંબંધમાં આવ્યા ત્યારે મેં હા પાડી હતી, તને કહ્યું હતું કે હું તારી સાથે રહીશ, પણ વાત હવે મારા હાથમાં નથી. તો શું કામ મધદરીએ છોડે છે મને? કારણ કે મારી પાસે બીજો રસ્તો નથી. હું તારી સાથે નહીં રહી શકું. આના કરતાં તો હું અત્યારે તને છોડી દઉં ને તો તને કોઈ તારા લાયક સારું પાત્ર મળી અરે નથી જોતું મારે મારા લાયક બીજું કોઈ પાત્ર. મારી માટે તું બેસ્ટ છો. તારાથી વિશેષ મારા માટે બીજું કોઈ નથી. તું સમજ. આઈ એમ સોરી. મારે ઓપ્શન નહીં પણ તું જોઈએ છે યાર. હું તને અને તારા ફેમિલીને દુખી કરવા નથી માંગતી. તને ક્યારે તારા ફેમિલીથી દૂર કરવા નથી માંગતી. તું મારી સાથે રહીશ ને તો એ લોકોથી નોખો થઈ જઈશ, અને હું એવું નથી ઈચ્છતી. બધા માની જશે તો એકવાર તો કોશિશ કર. સોરી, ઘણું વિચાર્યું અને પછી આ નિર્ણય મેં લીધો છે, અને આજે નહીં તો કાલે આ થવાનું જ હતું ને. આઈ એમ સોરી. હવે હું તને ફોન મેસેજ નહીં કરું.
આવી રીતે ના છોડ દામિની. ટેક કેર. હું તૂટી જઈશ. દામિની, દામિની. પ્રેમથી સહુ માંગી. રામાપીર. જય રામાપીર. આવી ગયા? હા, તમે જે કામ માટે ગયા હતા એ કામમાં કેમ છો? મળીને આવ્યો છું એ છોકરીને. હા, હારી પેટની ધમકાવી છે. એવું? પણ હું કહું તને, હા, હા, એ છોકરીને જોઈને મને એવું કાંઈ લાગ્યું નહીં કે એ છોકરી આપણા સાગરને દબાણ કરતી છે. ભોળી લાગી બિચારી. તમને ભલે ભોળી લાગી, તમને તો આમ થાય બધા ઉપર બહુ દયા આવે છે. ગમે એમ થઈ જાય, પણ હું મારા સાગરના લગ્ન એની હારે તો નહીં જ થવા દઉં. જ્યાં સુધી નેહાના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી. હા હા ભાઈ, મેં પણ એ જ કીધું. અને મને તો એવું લાગે છે આ સાગરીઓ આપણીથી કંઈક વાત છુપાવે છે. આપણાથી? સાગરિયાને બહુ ઉતાવળ છે. છોડી બિચારી ના જ પાડે. હવે એને હું ઉતાવળ હોય? બસ એમ કે આ છોકરી કદાચ ક્યાંક બીજા હારે પણ મતલબ એને પપ્પાની લોકો બીજા લગ્ન કરાવી દીધા હોય તો અહીં બી કોઈ બીજું શું હોય છોકરાઓને? પૂછવું પડશે સાગરને. હા, તારે એટલી બધી શું ઉતાવળ છે? છોકરીને તો જરીય ઉતાવળ નથી. તો છોકરી તો એમ કહેતી હતી કે મેં તો લગ્નની જ ના પાડી છે, હે? પણ એ કે લગ્ન એ કે એને જ કરવા છે. છોકરી એવું કીધું? હા, તો અને પછી એવો ધમકાવીને આવ્યો છું ને, એ હવે છોડી લગ્નનું નામય નહીં લે. તો છોકરી ના પડે એટલે આપણે ઉપાધિ થાવ ઓછી થઈ ગઈ. અરે પણ ઉપાધિ ઓછી થઈ ગઈ, પણ મને એ નથી ખબર પડતી હમ, કે આપણા સાગરને શું ઉતાવળ છે. આ સાગરને એકવાર તો પૂછી લે ને. એ વાત કરી છે. બહુ ઉતાવળ કરે રોજ દી ઉગે ને મને એમ જ કે મમ્મી ઓલ છોકરી હારે ક્યારે વાત કરશો, ક્યારે વાત કરશો, લગ્નની ક્યારે વાત કરશો? હટ બેનનું કરો ને ત્યાંથી જ વાત મૂકે. અરે પણ કે હું કઈ લાડવા છે ખાઈ લેવા છે? કોણ જાણે? આ બધાને ટાઈમ લાગે. આમ ઉતાવળે આંબા થોડા પાકે. મને તો વિશ્વાસ ન થતો તમે છોકરીને મળીને વાતે કરી લીધી. હે? અરે હું ઘસકાવી નાખી હારી પેટની. બિચારી નો રોવા જેવી. કહેવાના વેણ કીધા, બિચારી રોતી હતી. અરે રોવા જેવી થઈ જ જાય. રોવા છોકરીઓને- જેવી નહીં, રોવા મળી. છોકરીઓને બહુ ખોટું લાગી જાય. ગમે એ માણસ કોઈક આવું બાપ ઠેકાણ હોય ને કોઈક કહી જાય એજમીન તો ન લાગે? આ પછી મને બહુ પસ્તાવો થયો. મેં કીધું ન કીધું હોત તો સારું હતું બિચારીને. તમે વધારે પડતું જ કહી દીધું છે. આમ થાય તો વળી દેખાવમાં જબરા ને અવાજે જબરા, પછી માણા બી જ જાય ને. હવે તો હા, જટ હવે નેહાના લગ્ન થાય ને તો સારું. હવે નેહાનું છોકરો ગોતીને ફટાફટ આનું પતાવી હવે. હા તો એ તમારા હાથમાં છે. નેહાન મનાવો, મારી વાત તો માનતી જ નથી. ખબર નહીં કેવો મુરચ્યો જોવે છે. ને ઉડી પણ હવે હા ના કર્યા જ કરે. હે કદું ઓલાને બિચારાને કેટલી 60 વીઘા જમીન હતી. હા, છોકરો જોવા આવ્યો હતો. છોકરો થોડોક હામળો હતો, હું વાંધો હતો? એમ તો થોડોક ન કહેવાય, વધારે કહેવાય. હમ, સાંભળો હતો પણ આમ તો ખાધે પીધે તો સુખી હતું ઘર. હા, કોઈ એમ ન કહે કે આ ઊભી થા નામ કર્યું. સોડિયું આજકાલ ખબર નહીં કેવા ઠેકાણા જોવે છે. છોકરો કમાતો હોય ત્રણ ટાઈમ ઘરમાં હરખી રીતે રાખતો હોય ને ખવડાવતો પીરો પછી બીજું શું જોવે? અને જ્યાં રૂપાળા જોવા જાય ને ત્યાં ખાવા ખીચડી નહીં હોય. હા, એ રૂપના રોટલા કરીને ખાય. રૂપના રોટલા પછી તો આપણે પછી સાંભળવાનું કે આ તમે ગુજ દીધું ત્યાં કર્યું. હવે છે ને જેવું મળે એવું હા પાડી દે, ગમે એ છોકરો આવે જો. પણ આપણે તો હાથ પાડવી છે, ઈ પાડવી જોઈએ ને. આપણે ત્યાં રહેવું છે, રહેવું છે ને. આજે એને કહી દેજો તમે કાંઈ ખબર પડે નહીં તે નહીં મારા પપ્પા હવે સિરિયસ થઈ ગયા છે વાતને લઈને. હવે એની વાત તો એક બાજુ રહી. આ સાગરિયાનું કરીને આ સાગરીઓ ક્યાં છે? ક્યાં એને હું મળીને વાત કરી લેવું લાગે કે તમે સમજાઈ દેજો. હવે હું સમજાવ્યું તો પછી મારાથી વળી પાછું કંઈક બોલાઈ જાય ખોટું લાગશે. આ આજકાલના છોકરાને પાછું કંઈ કહેવાતું નથી. આ તો કાંઈ નહીં, હું સમજાવી બીજું હું કરું કયો? હવે તમે હટે જાઓ, રસોઈ બની ગઈ, જમી લો. એ તો હું જમી લઈ, પણ હું તને શું કહું, હા ઓલી બિચારી છોડીને મારાથી વધારે કહેવાય ગયું. હા, એ હું મારા વિશે વિચારતી છે. તો એટલું બધું ન બોલાય કોઈ છોડ્યું ને. એ આપડી આ નેહા જેવી જ છે બિચારીને. હું આટલું બધું બોલીને આવ્યા? હું હોત તો ન બોલવા દે. નેહા જેવી કાંઈ નથી. હે? આ નેહા તો આપણી તાડફાડ છે. હે, એ બિચારી હાવ ભોળી ગાય જેવી લાગી મને. માણસ મોટા છો ને થોડુંક ઓછું ખીજાવે, નકરું પણ ભેહાદ ન કરાય ઘરમાં પહોંચતા હોય. પણ મને એમ હતું કે એ છોડીએ આપણા સાગરને ફસાયો છે, હમ, એટલે હું તો જાતા હવે સીધો તૂટી જ પડ્યો. ત્યાં તો બિચારી મળી રોવા. પછી તો મને બહુ આમ મારું કાળજું ગળ્યું, પણ શું કરવું? કાંઈ નહીં, થયું થઈ ગયું. જાઓ ખાઈ લો ફટાફટ, જાઓ ઉભા થાવ, જાઓ. તમારા લીધે છે ને મારું બધું કામ રખડે. શું બનાવ્યું? શાક રોટલી, હેનું શાક કર્યું? ભીંડાનું શાક ને રોટલી. આને પણ ભીંડો જ હોય જ્યારે હોય ત્યારે. અઠવાડિયામાં 3 વાર ભીંડા ગુડે. તો તમને ન ભાવે, છોકરાને ભાવે તો રાંધવું કે નહીં મારે? પોતાને ભાવે એવું રાંધવાનું. રહાવાળા શાક કોણ ખાય? હવે ટિફિનમાં લઈ જવાના હોય, ડબ્બા એવા ને એવા નીતરે તેલ વાળા.
ભૈલું ભાભી શું કામ રાખે છે? ભાઈ અરે પણ ક્યાંની બૂમો પાડું છું? અલે સાંભળે છે તો તને કહું છું, પણ કોને ફોન કરે છે તું ક્યારનો? તું શાંતિ રાખીશ ઘડીક. તો બૂમો શાની પાડે છે મારી પર? મેં તને એટલું પૂછ્યું કે તને ક્યાંની બૂમ પાડું છું, કમસે કમ જવાબ તો દે મને. અરે હું કામમાં છું. કામમાં શું હતો ખબર છે? ફોન કરતો હતો. કોને કરે છે ફોન? છે ને કરતો હોય ને, તું તારું કામ કર પ્લીઝ, મારું મગજ ના ખા. હું છે ને અત્યારે તારી સાથે વાત કરું ને એ કન્ડિશનમાં છું જ નહીં. જા એટલે શું થયું? કઈ તકલીફ પડી ગઈ? તું જા. અરે તું જા એટલે પણ હું તને કંઈક પૂછું છું, મને જવાબ તો આપ ભૈલું. શું થયું? અને આ શું? આ ઇસ્ત્રી વિસ્ત્રી કહીને કપડાં પહેને શું દેવદાસ જેવો બનીને ફરે રાખે? જવા દે ને. અરે કોઈની સાથે કાંઈ વાત નથી કરવી. શું થયું ભૈલું? કે તો ખરો. છેલ્લા 2 મહિનાથી દામિનીને ફોન કરવાની કોશિશ કરું છું. તો ના તો એ મારા ફોન ઉપાડે છે ને તો ફોનનો રિપ્લાય કરે છે. સમજ નથી પડતી કે એ છોકરી કરે છે શું અત્યારે, પણ કઈ હાલમાં હશે, કેવી રીતે જીવતી હશે, શું કરતી હશે, કોને ખબર. જે હોય તે, જે હાલમાં હોય એ. કેમ એને બહુ તારી ચિંતા છે તો કેમ તારો ફોન રિસીવ નથી કરતી? એને નથી ખબર પડતી કે એક છોકરો મને પ્રેમ કરે છે, મારી પાછળ આટલો ગાંડો છે, તો એની શું હાલત થતી હશે? એ છોકરી છે ને તારી સાથે ફક્ત પ્રેમનું નાટક કરતી નહીં. લાગે છે. હા તો જ. એવું કઈ નથી. તો શું છે એવું? તો કેમ તારો ફોન રિસીવ નથી કરતી એ? પહેલું તું નહીં સમજે આ બધી છોકરીઓને. તને નથી ખબર, છોકરીઓ છે ને પ્રેમ જાળમાં ફસાવે ને પછી છોડી દે આપણને. હશે, શું હશે? ખરી છોકરીઓ હશે, પણ મારી દામિની એવી નથી. નથી એટલે નથી. તો એવી નથી તો પછી શા માટે તારો ફોન રિસીવ નથી કરતી? એ કેને મને. ઘણી શું વાર કામ છે ને, રહે છે? ઘણી વાર કોઈ સિચ્યુએશન એવી બનતી હોય છે ને કે જેથી કરીને વ્યક્તિ ના તો કહી શકે ના પોતાની અંદર એને સાચવી શકે. ભૈલું પણ તું આમ જો, તું ડરે છે માટે છે કે તું ખરું એવું શું થઈ ગયું? તું આટલો જો બેન, અત્યારે કદાચ હું તને કહી પણ નહીં શકું અને જો કહીશ ને તો તું સમજી પણ નહીં શકે. પણ તું કહેશે નહીં તો મને સમજાશે કઈ રીતે? તું કહીશ જ નહીં તો મને કઈ રીતે ખબર પડવાની? તું વાત તો કર, કમસે કમ કોશિશ કરીશ કે હું તારી વાતને સમજું પ્લીઝ. અરે માનું છું કે હું બોલું છું પણ આ જે પણ કંઈ થયું છે ને એ બધું પપ્પાના કારણે થયું છે. પપ્પાના જો પપ્પાએ ત્યાં જઈને ભાંગરો ના વાટ્યો હોત ને તો આ ઊભું જ ના થતા. શું પપ્પાએ ભાંગરો વાટ્યો? શું થયું? પણ પપ્પાએ 2 શું કર્યું? મહિના પહેલા પપ્પા દામિનીના ઘરે ગયા હતા. દામિનીને મન ફાવે એવું કહી આવ્યા હતા. એટલે પપ્પા ઓળખે છે દામિનીને? મને નથી ખબર કે પપ્પાને દામિનીના ઘરનું એડ્રેસ ક્યાંથી મળ્યું, કેવી રીતે ત્યાં પહોંચ્યા, એ મને કંઈ ખબર નથી. પણ પપ્પા છેલ્લે દામિનીના ઘરે ગયા હતા અને પછીથી જ દામિનીએ મારી સાથે વાત કરવાનું બંધ કર્યું છે અને બ્રેકઅપ કર્યું છે. બ્રેકઅપ કરી નાખ્યું? હા, અને એને બ્રેકઅપ કર્યું એટલા માટે તું રડે છે? શું એવી છોકરીઓ માટે રડવાનું કે ઘરે જઈને 2 શબ્દ કહી આવ્યા એટલા માટે, ઘરે જઈને 2 શબ્દ કહી આવ્યા એટલા માટે તારી સાથે બ્રેકઅપ કરી નાખ્યું? એવી છોકરી માટે તું રડે છે? પહેલું સ્વાભિમાન સૌને વાલું હોય. કેવું સ્વાભિમાન? શેનું સ્વાભિમાન? અરે આમાં સ્વાભિમાનની ક્યાં વાત આવી પહેલું? જ્યારે જે વ્યક્તિનો વાંક ના હોય ને, વાંક ન હોવા છતાં ઘણું સાંભળવું પડતું હોય ને ત્યારે ખબર પડે કે હકીકતમાં પરિસ્થિતિ શું છે. પણ તું આવી ગોળ ગોળ વાતો કરે, મને નથી સમજ પડતી તું શું કહેવા માંગે છે ને તું શું કહી રહ્યો છે. જે હોય તે સાફ સાફ કહે ને. તો પછી તારો ફોન રિસીવ કેમ નથી કરતી? જો પપ્પા બોલી આવ્યા હોય અને પરિસ્થિતિ, મતલબ હું શું બોલું, તું મને ગાંડી કરી નાખીશ યાર. કે તો ખરો મને કમસે કમ. પહેલું કમસે કમ તારી વાત સમજવાની કોશિશ તો હું કરી શકું છું. અને સાચું કહું, એ છોકરી તને પ્રેમ કરતી જ નથી અને તારા પ્રેમને લાયક પણ નથી. જો એ તને પ્રેમ કરતી હોત ને તો થોડો સમય તારી રાહ જોઈને ખમી નથી શકતી? કેમ ના તારી રાહ જોઈ? કેમ? હા, બધું નાટક છે, ભૂલી જા. નાટક નથી, એણે તો કીધું હતું. એ તો ખમવા માટે તૈયાર હતી. લગ્નની ઉતાવળ મને હતી. મારે જલ્દીથી લગ્ન કરવા હતા એની સાથે. કેમ? તો પછી પ્રોબ્લેમ ક્યાં હતી?
તારા લગ્ન નતા થયા એ જ. પણ મારા લગ્ન થાય કે ન થાય એ તો રાહ જોઈ શકતી હતી ને તારી, અને પપ્પા પણ રાજી હતા. અરે કીધું ને મેં તને કે ઘણી પરિસ્થિતિઓ એવી હોય છે કે જે ઘણી વાર સામેવાળો વ્યક્તિ તમને કહી નથી શકતો, અને તારે સાંભળવું જ છે ને કે હકીકતમાં શું થયું છે. તો સાંભળ. બસ આ માટે જ મારે દામિની સાથે જલ્દીથી જલ્દી લગ્ન કરવા છે. સમજી તું? કઈ નહીં, હું પપ્પાને વાત કરીશ. દામિની, ધીમે ધીમે. સાગર, મમ્મી કેમ છે તને? હા, હું પાછા નવા નાટક આજે રે. શેના? તમે લોકો પપ્પા અહીંયા પરાણે લાવ્યા બેનભાઈ બે અમને અહીંયા. તે સમ દીધા હતા ને, અમે લોકો આવી ગયા ની ખબર પૂછી લીધી. હવે જઈએ આપણે. મમ્મી કમસે કમ કોઈ વ્યક્તિની હાલત શું છે તો જો. અરે એની હાલત જે હોય એનાથી મારે શું મતલબ છે? પપ્પા, ચાલ. પપ્પા, તમારો દીકરો છે ને એને પ્રેમ કરે છે, અને કમસે કમ એની વિશે પૂછો તો ખરા કે અત્યારે એને શું થયું છે ને શું નહીં. શું થયું છે? તમને અહીંયા સંભળાય? તમને શું થયું છે? બીમાર પડ્યા છો? હે? કે આ બધા નાટક છે? પપ્પા, એને હૈડું તું જ કે કઈ. મને પણ નથી ખબર એટલે. રહેવા દે ને બેન. અરે પણ હું બધા ગોળ 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 ઘુમાડો છો, જે હોય કહી દ્યો ને. હા તો સાંભળો, તમે લોકો અત્યાર સુધી અમને એમ જ કહેતા હતા ને કે મારે અને દામિનીને જલ્દીથી લગ્ન શું કામ કરવા છે. હા, જ્યારે વાતની પૂરી ખબર ના હોય ને ત્યારે જોયા જાણ્યા વગર ના બોલે. પપ્પા, હા તો જણાવો. દામિનીને છે ને એક રેર બીમારી છે. શું? એની પાસે સમય ઘણો ઓછો છે. અચ્છા, એટલે હવે એક નવી કહાની. કહાની નથી, રિપોર્ટ્સ બતાવીએ તમને. જો તમને ભરોસો ના આવતો હોય ને તો આમ પણ તમને ક્યાં પોતાના સંતાનો ઉપર ભરોસો જ છે. તો શાંતિ જે રાખો. સ્ત્રી વધારે જીવી નથી શકવાની એની સાથે તારા લગ્ન કરાવી દે એવું ઈચ્છે તું? હા, કારણ કે પ્રેમ કરું છું એને. એની સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા નથી માંગતો. સાગર, શું કામને ખોટી જીદ કરો છો? તમારા પપ્પાની મરજી નથી તો રહેવા દો ને. એમ પણ હવે ક્યાં વધારે સમય છે? અરે પણ એને ક્યાં જીવવું છે? મારે મારું જીવન તારી સાથે કાઢવું છે. અરે પણ કયા માવતર એવા હોય કે જાણી જોઈને પોતાના દીકરાને કૂવામાં નાખે? પપ્પા, પણ કદાચ આપણો જ ભાઈ એની જગ્યાએ હોત તો શું કરતે તમે? થોડીક શાંતિ રાખો. તો એ જ કરતે ને. તોય બેટા એ જ કરે. આપણે કોઈની જિંદગી ના બગાડતે. પપ્પા, આવું કઈ રીતે વિચારી શકો ને આવું કેવી રીતે બોલી શકો તમે? એક સ્ત્રી છે, કેમ પ્રેમ કર્યો ત્યાં સુધી સારું, હવે એને કોઈ બીમારી થઈ છે અને આજે એ બિચારી કઈ કરી નથી શકતી, ચાલી નથી શકતી. આપણે એને આપણી જરૂર છે ત્યારે તમે આવું બોલો છો પપ્પા. અને એક વાત કહેશો મને પપ્પા, તમે અને મમ્મી તમે પણ માની લીધું કે અત્યારે દામિનીની જે હાલત છે ને એ પ્રમાણે દુનિયાના કોઈ પણ માવતર હોય ને એ કદાચ અમારા લગ્ન ના થવા દે કે એમના સંતાનોના લગ્ન ના થવા દે, પણ આ જ હાલત અમારા લગ્ન પછી થઈ હોત તો શું કરત? છે કોઈ જવાબ તમારી પાસે? બોલો. પ્રેમ કરું છું મારી દામિનીને અને એના છેલ્લા શ્વાસ સુધી એની સાથે રહેવા માંગુ છું. શું ખોટું કરું છું? કઈ નહીં બેટા, તારી ઈચ્છા એવી છે ને કે તું દામિની સાથે લગ્ન કરે તો કઈ વાંધો નહીં. અરે પણ તમે માની જાઓ. હવે શું કામ આ દીકરા દીકરીની હાઈ લ્યો છો? આપણે માવતર ઠેકાણે તો ફેસલો આપણે જ કરવાનો છે ને. અને રહી વાત નેહાની, તે મોટી છે, એનો જ્યારે સમય આવશે ત્યારે હારો મૃત્યુ મળી જશે. અત્યારે નેહાના લીધે આ બેના લગ્ન શું કામ અટકાવવું છે? અને બીજું પપ્પા કે
એની પાસે એટલો સમય નથી. કહેવાય છે ને કે કોઈ વ્યક્તિની ઈચ્છાઓ પૂરી કરવી ને એ આપણા માનવ ધર્મમાં આવે છે. પપ્પા પ્લીઝ ઠીક તમારા છે હવે મને વાંધો નથી. હા સાગર, મને પણ વાંધો નથી. બેટા, તારા લગ્ન મારા દીકરા સાથે જ થશે. અને હા, જ્યાં સુધી તું મારી સાથે છે ને ત્યાં સુધી હું તને આ દુનિયાની બધી જ ખુશીઓ આપવા માંગુ છું. પણ બેટા, તારા બધા સપના પૂરા કરવા માંગુ છું. હું તને એમ કહેવા માંગુ બેટા કે શું આનો કોઈ ઈલાજ નથી? ના પપ્પા, બધું ભગવાનના હાથ ઉપર છે. જો એ ધારે તો બધું જ કરી શકે ને બાકી બેટા, જો ઈલાજ શક્ય હોય ને તો જેટલો ખર્ચો થાય એટલો આપણે કરીશું, પણ આ દીકરીને હાજી કરીશું. હવે કોઈ જરૂર નથી. મારી તો બસ એક જ ઈચ્છા હતી, જિંદગીનું છેલ્લું સપનું હતું કે હું મારા છેલ્લા શ્વાસ સુધી સાગર સાથે રહું. મારી અંતિમ ઘડીએ સાગર મારી સાથે હોય. અને આજે એ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. ધામિની, દામિની, દુઆ અને દવા બંને કામ આવે છે. હોઈ શકે કે કદાચ આ બીમારીનો ઈલાજ મળી જાય ને તું સારી થઈ જાય. હા, અમારા બધાના આશીર્વાદ તારી સાથે છે. તને કાંઈ નહીં થાય. અમે બેઠા છીએ ને. જ્યારે તમે બંને લોકો અમારા દિલ જીતી શકતા હોય, અમારાથી જીતી શકતા હોય, તો ભગવાનથી કેમ નહીં? ભગવાન પણ એવું ઈચ્છશે કે તારી તબિયત સારી થઈ જાય. હા બેટા, હા, મારા જેવા કઠોર આદમીને પણ તમે પીગળાવી શકતા હોય તો તમે ભગવાનને પણ ઝુકાવી શકો. જો કદાચ હું કંઈ કરી શકત ને તો મારું આખું તારા નામે કરી દે.